એક હમણાં સાહેબ સોરના દીકરાને પકડ્યો. એટલી ધરફોડ ચોર્યું કરેલું ને એ પાછું ચોરી કરવામાં કોઈ આડો આવ્યો તો એમાંય તો મારી નાખેલા ને કઈ કલમ થતી મારે રામ જાણે. પણ એ બધી કલમમાં પરોવાઈ ગયો ને છેલ્ટે ફાંસી મળી. પછી એને પૂછ્યું કે તારી શું ઈચ્છા છે? ત્યાં કે મારી મમ્મીને બોલાવો. ત્યાં મમ્મી આવે, ત્યાં માં નો આવે. મારી મમ્મીને બોલાવો. તારે શું કરવાનું છે? તા કે મારે શું કરવું? મારી મમ્મીને બોલાવો. એટલે અધિકારીએ પૂછ્યું પણ તારી મમ્મીનું કામ શું છે? તા કે મારી મમ્મી આવે ને એટલે મારે બટકું ભરીને એનું નાક કાપી લેવું છે. અરે ગાંડા, તારી માનું નાક કાપી લેવું? તા કે હા. કે કેમ? તા કે હું નાનો હતો ને ભણતો ને તેથી પેન્સિલ ચોરીને લાવ્યો ને તેથી મારી માએ કીધું હતું કે એવું લાગે તો નોટબુકે બટા ચોરી લેવાય તો આપણે લેવી નહીં. જો તેદી મારી માએ મને ઠપાટ મારી હોત તો અત્યારે અવડો મોટો ચોર ન બન્યો હોત. પણ એ પાયામાં મારી માં જ છે ને એટલે મારે એને હાથ બટકું ભરી લેવું છે. સાહેબ, દીકરાને વીરવર પુરુષે માં બનાવે છે અને દીકરાને લૂંટારોય માં બનાવે છે. કારણ કે પ્રથમ ગુરુ આ દેશની માં છે. ભલામણા માં શીખવે છે. એટલે કે અહીંયા શિવાજીનું હાલડું પેટમાં ફોડીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને તેથી બાલુડાના મુખસે દીધી અન ઉડી અને ઊંઘતે દીધી. ઓલી વાત અધૂરી હતી, પૂરી કરીને મારે કીર્તિભાઈને રજૂ કરવા છે. અમારે જેલમાં પ્રોગ્રામ હતો. તમને ઓલે એમ થયું છે કે માયા ભાઈ ભૂલી જાય છે? ઓળખ નહીં, મેં અહીંયા મૂક્યો અહીંયા આલી પાછો સડી જાઉં. સાબરમતીમાં અમારો પ્રોગ્રામ હો સાહેબ. સાહેબ હતા જેલર સાહેબ, એના એક ભાઈ આ એસપી હતા કચ્છમાં, પારઘી સાહેબ. હા, અને અમારા પ્રોગ્રામ નહોતું. પછી અહીંયા કંઈક ભોંયર્યું ગયેલું હતું તો મેં સાહેબને ફોન કર્યો કે અમારે ડાયરાન દી નથી ગળાનું ને, કાંઈ તબલા વાગતા તો રાતે આવડો કામ કરી નાખ્યું. મને કે ના ના માયાભાઈ એવું નથી. જો તો ઠીક બાપા. પણ સાહેબ અમે પ્રોગ્રામમાં બેઠા ને એટલે ભૂલાઈ જાય. એટલે હું એટલો બધો ભાવ વિભોર થઈ ગયો તે મેં કીધું કે મિત્રો એવી આપણે જ્યાં પ્રોગ્રામમાં જઈને એમ જ કહેતા ને એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે સાહેબ. આ જગ્યા જેવી પવિત્ર જગ્યા કહેવાય ક્યાંય? હે, અહીંયા કાલે સવારમાં કઈ શહીદોના તમે સલામીનો કાર્યક્રમ રાખ્યો છો. શહીદોના સ્મારકોનો કાલે વિમોચન, લોકાર્પણ. સાહેબ, આ દરેક અધિકારીઓ હમણાં કેવું કેવું તમને બધાને હુજે છે. એટલે મને મજા આવે છે સાહેબ કે આવું બધું બહુ નોંધપાત્ર બને છે. પહેલાં બહુ આવું નહોતું સાહેબ. પહેલાં બહુ કાંઈ એવું નહોતું. હા, હું કારણ કે જુઓ સાહેબ, તમે બધા મને કલાકાર તરીકે ઓળખો છો. માયાભાઈ કલાકાર છે. પછી અહીંયા એક વ્યક્તિ એવી બેઠી છે કે હું ડ્રાઈવર હતો તે દુરા મને ઓળખે. એ અમારે ડાઠામાં પીએસઆઈ હતા. તેથી ડાઠા પાસે પછી પોલીસની ગાડી નહોતી. ક્યારેક આવે ગાડી ને ક્યારેક રિપેરમાં આવે. તેથી મારી પાસે જીપ હતી. એટલે એ સાહેબ કે ગાયલામાં જવાનું છે રેડ પાડવાનું. એ સયુમાં હું એટલે તમને એમ લાગે કે આને પોલીસની એટલી બધી ખબર કેમ પડે? પણ હું તેથી આવી એ અમારા મોરી સાહેબ જો અહીંયા પીઆઈથી નિવૃત્ત બેઠા છે. અને સાહેબ નાઇટ હોય ને, નાઇટ હોય એટલે મારે આખી રાત મારે જાગવાનું. બોલો, એ બધું આખું ખાતું બોર્ડ આવ્યું હોય. એટલે મેં બહુ પોલીસ સાથે ખૂબ રહ્યો છું એટલે મને બહુ મજા આવે, ખૂબ મજા આવે. એટલે મારે સાહેબ ત્યાં બધે બોલતા એવું ત્યાં મારે જેલમાં બોલાઈ કીર્તિભાઈ હતા. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. 4000 કેદી સાહેબ, નવીના જૂનીના કાશીના પાકીના બધા ભેગા કરેલા અમે. ખરેખર અમે પ્રોગ્રામમાં ત્યાં પહોંચ્યા ને એટલે પહેલાં અમારે ચા નાસ્તો હતા. એટલે પારઘી સાહેબની ચેમ્બરમાં બેઠા એટલે મેં પૂછ્યું સાહેબ ઓડિયન્સ કેટલું? મને કે 1200 જણા. તમે લિસ્ટમાં જોયું તેમાં 4000 હતા, 4035. મેં કીધું આમાં 4035 છે. મને કે બધું ભેગું ન કરાય ભાઈ, એ બધું ભેગું કરી તો આપણે અંદર ને એવડે બહાર. મેં કહ્યું સાહેબ જે થવું હોય થાય, બાકી પ્રયોગ કરવો. પછી અડધો કલાક સાહેબ પ્રોગ્રામ મોડો ચાલુ કર્યો ને હથિયારધારી પોલીસ બોલાવીને અંદર સોકડી પાડીને 4000 ને બેહાડ્યા. પણ પ્રોગ્રામ પૂરો થયો ત્યારે 4000 કીર્તિભાઈને ખબર છે કે એક વ્યક્તિ એવી ન હોય કે એની આંખ ભીની ન હોય. એમાં છૂટા છે એના ઘણા ફોન આવે કે અમારે જેવું કામ હોય કહેજો લે. એટલે કે એમ અમે સુધર્યા છીએ હવે, અમને ત્યાં ધંધે સડાવો એમ, બીજું કાંઈ નહીં. તમે પાછા બીજું ન સમજ. અમારે એક કલાકાર નામ નહીં આપું, અમે કીર્તિભાઈ અમારો અહીંયા ભાવનગર જેલમાં પ્રોગ્રામ તે મેં એનો પરિચય દેતો હતો કે આ વ્યક્તિ 11 વાર લંડન જી આવ્યા છે. એનો પરિચય આપતો હતો. એવડા મોટા કલાકાર. એ મારી સાળ કહે. મને કહ્યું એવું નહીં, એવું નહીં.
મેં તમને શું વાંધો છે? મને કે આમાં પાછા અમુક ઈ હોય તો એને એમ થાય કે આનું મોટું ઘર છે તો અમારે છૂટા છે, પેલા આપણા ઘરમાં ખાતર પાડેલો હોય. સાહેબ હું જેલમાં મારે કહેવાય ગયું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળીને ઓલી કર અણહારું બદલી. અને મેં કીધું ગોટાળો છો આપણાથી કાંઈ. અને ખરેખર સાહેબ આમ પછી ફગ્યા એમાં એટલે મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો. કૃષ્ણની જન્મભૂમિ એટલે જેલ, અને એ જેલમાં જ્યારે આજે પ્રોગ્રામ છે એ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે મિત્રો, એટલે પવિત્ર જગ્યાએ મળ્યા છે. તો બધા તાળી પડે, લે આ તો અમને ખબર જ નથી હોય કે. પણ એક જણો આવ્યો, મને કે માય ભાઈ હવે હજ થયો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વહેતા પીડ્યા થાય ને અમને 15 વર્ષથી જામીન નથી જડતા. વિરસની વાતો કીર્તિભાઈ ન કરી શકું, પણ મને કીધું એટલે પ્રસંગ યાદ આવી ગયા. બધા હરખા બેસી જાય ને ત્યાં એક વાત કરી નાખું. ચિત્તોડ ઉપર જ્યારે અકબરે ચડાઈ કરી, હું આમ ઓલાથી નહીં કરી પણ સહજ, પછી તમારી રીતે ઝડપટ કરો તો એ હું પોચી વાત કરું. મને બહુ ગમે છે આ વાત. ચિત્તોડ ઉપર જ્યારે 40,000ની ફૌજ, પછી અકબરને એના પીરે એવું કીધેલું કે જેથી અકબરની પ્રતાપની સામે જેથી તારી 4 આંખથી હામ આવ્યો તેથી તારું પૂરું. એટલે એ બીતો. બીજી વાત, મીરાબાઈને જ્યારે માં મીરાને જ્યારે અકબર પણ મળ્યા છે અને પ્રતાપ પણ મળ્યા છે. અકબર જ્યારે પગે લાગ્યા છે અને અકબર એટલું બોલ્યા મીરામાં સામે કે માં મને ખબર છે આપ કાંઈ લેતા નથી, પણ મારા ડોકની આ મોતીની માળા હું આપના ચરણમાં ધરું છું ને એ તમે કૃષ્ણના ચરણે ધરી ગયો, અને મને કાંઈક આશીર્વાદ આપો. ત્યારે માં એટલું બોલેલા મીરામાં કે જા તને કોઈ જીતી નહીં શકે. અને પછી પ્રતાપ પગે લાગે છે, કારણ કે પ્રતાપના સગા મોટી માં છે. અને ત્યારે કહે છે પ્રતાપ તને એટલા આશીર્વાદ આપું કે તને કોઈ હરવી નહીં શકે. આ એક સંતના આશીર્વાદ. પણ વાત મારે એ કરવી, જ્યારે ચિત્તોડ ઉપર જ્યારે ચડાઈ થઈ, મેવાડ ઉપર જેથી ચડાઈ થયા, અમીર ઉમરાઓને એના સામંતોને લાગ્યું કે આજ આપણા પ્રતાપ તમે જ હશો ને તો ફરીવાર ચિત્તોડ આવશે. માટે મહેરબાની કરીને અમે તમને પગે લાગીએ કે આજના યુદ્ધમાં તમારે ઉતરવાનું નથી, આજે અમે ઉતરવાના છીએ. અને એમાં સામંતો ઘણા હતા, ટોડલમલથી લઈ, અને એવા વીરવર પુરુષો હતા. પણ જયમલ રાઠોડ જ્યારે ધીંગાણામાં ચડ્યા અને સાહેબ એનો અશ્વ વેતરાઈ ગયો, એના 2 પગ ઉપર એમ કહેવાય કે તલવારોના ઝાટકા લાગી ગયા. અને જયમલ રાઠોડ જ્યારે ધરતી ઉપર પીડ્યા ત્યારે એના ભત્રીજાને હાકલો માર્યો હતો, કારણ કે એના ભત્રીજાનો ઘોડો વેતરાઈ ગયેલો, નામ ભૂલી ગયો છું. અને એને પીડ્યા હાકલ મારી, બેટા પણ બેટો જા કીધો. પણ જ્યારે કૂદીને આવ્યો છે અને જયમલ રાઠોડને પોતાના ખંભા ઉપર લીધા, એ 2 હાથમાં જયમલ રાઠોડના હાથમાં તલવાર હતી અને 2 તલવાર એના ભત્રીજાના હાથમાં હતી. અને 4 હાથ જે ઝાકાઝીકી બોલાવતા હતા, 4 હાથીની અંબાડી પર બેઠા અકબર એટલું બોલ્યા હતા કે મેં ચતુર્ભુજના દર્શન કોઈ દી નથી કર્યા, પણ આજ મને લાગે છે કે ચતુર્ભુજ ધીંગાણામાં ચડ્યો 4 હાથે સાહેબ. અને પછી એણે એક વ્યક્તિને પૂછ્યું કે हिंदुस्तान के राजपूत के अंदर एक क्या ताकत है कि इतना बोटी बोटी होने के बाद भी हाथ में से शमशेर नहीं गिरती, उसमें एक क्या? ત્યારે એને જવાબ એ આપ્યો હતો કે એ માતૃભૂમિ માટે લડે છે અને તમારા સૈનિકો ભાડે લાવેલા રડે છે એમાં, ને તો તમે નો એ હરખા બાદ તમે ઉલાળી લો. એટલે એ બીકે લડે છે અને આ માતૃભૂમિ માટે લડે છે, એટલે આ તાકાત છે સાહેબ. એમ આ વીર પુરુષો, આ શહીદોને આપણે યાદ એ માટે કરી છે કે માતૃભૂમિ માટે લડ્યા છે, આ દેશની આબરૂ. બહુ સારી વાત કરીને કે માને બોલાવો માગ્યું